મહિલા અધિકારીઓ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લક્ષ્મી પૂજન કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે સહ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન સતત થતું રહે છે. આજરોજ દિવાળી તહેવારની પાવન પર્વ નિમિત્તે યુનિવર્સિટી પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યુનિવર્સિટી સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીની મહિલા અધિકારીશ્રીઓ, નાણાં અને હિસાબી અધિકારી ડોક્ટર કીર્તિબા વાઘેલા, કોમર્સ વિભાગના ડોક્ટર અનિતાબા ગોહિલ, અંગ્રેજી વિભાગના ડોક્ટર રૂપલબેન ડાંગર, રસાયણ વિભાગના શ્રીમતી રશ્મિબેન પટેલ તથા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય શ્રીમતી દીનાબેન લોઢિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી મયંક સોની દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ધર્મ, ફરજ, સચ્ચાઈ અને નૈતિક જવાબદારીનો ઉલ્લેખ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ કુલપતિએ કર્યો હતો. આ અવસરે ઉપસ્થિત રહેલા કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પ્રણાલીઓમાં ધર્મ અને કર્મની વિભાવનાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. ધર્મ એ ફરજ, સચ્ચાઈ અને નૈતિક જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે કર્મ કારણ અને પરિણામના સિદ્ધાંતને દર્શાવે છે. આ સિદ્ધાંતો વ્યક્તિને ન્યાયી જીવન અને નૈતિક નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ તથા ઇસ્લામ જેવી આધ્યાત્મિક પરંપરાઓનું ધામ છે, જેઓએ આ અનન્ય દાર્શનિક દ્રષ્ટિકોણ અને જીવન મૂલ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. ગુરુ શિષ્ય પરંપરા ભારતીય જ્ઞાન પરંપરાનો આધાર સ્તંભ છે, જે ગુરુ પાસેથી શિષ્ય સુધી જ્ઞાન અને મૂલ્યોના સંક્રમણને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ, પ્રોફેસર અતુલ બાપોદરા, પ્રોફેસર સુહાસ વ્યાસ, પ્રોફેસર ભાવસિંહજી ડોડિયા, પ્રોફેસર જયસિંહ ઝાલા, પ્રોફેસર ડોક્ટર નિથિશ ધારૈયા, પરીક્ષા નિયામક ડોક્ટર દિલસુખ સુખડિયા, વિવિધ વિભાગના શાખાઓના અધિકારીઓ, પ્રાધ્યાપક ગણ તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતન પાઠશાળાના પૂર્વ વિદ્યાર્થીઓ ઋષિ કુમારોએ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પ્રેરિત પરંપરા મુજબ શ્રેષ્ઠ યજ્ઞ મંત્ર ધ્વનિ સાથે મા લક્ષ્મીનું પૂજન કરાવ્યું હતું. અંતમાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સફળતાપૂર્ણ થયો હતો. રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, જુનાગઢ. તમે જરૂરી વસ્તુ હોય ઘરમાં રાખજો. જરૂરી વસ્તુ નથી, આપણે ઉપયોગ નથી કરતા, તો ગરીબ માણસોની અંદર એ વેચજો. ભારતમાં 30 કરોડ લોકો એવા છે કે જે નીડી છે, એને આપજો. ઘરમાં નક્કી કરજો કે એટલી સ્વીટ કોણ ખાય, તો ગરીબ જે હેરીની અંદર નીકળતા લોકો, માંગતા લોકો છે, એને પ્રેમથી આદર કે ભગવાન તું મારે ઘેર આવ્યો છે અને આ ભગવાન તારું છે, તને સમર્પિત કરું, મારું નહીં, તારું છે, તને હું સમર્પિત કરું છું. એવા ભાવ સાથે જો તમે કરશો તો તમારી અંદર 6 મહિનાની અંદર એક નવી ઉર્જાનો સંસાર થશે અને એ ઉર્જા તમારા જીવનમાં જેટલું તમારું આવ્યું છે એ જીવન તમને પ્રફુલ્લિત કરી રાખશે. અને એ જ મેનેજમેન્ટની ભાષા ક્વોલિટી ઓફ લાઈફ, એનો ટાઈમ, એ તમને ક્વોલિટી ટાઈમની વાત કરે છે. ક્વોલિટી ટાઈમનો આધાર તમારા ઉપર છે. ચોઇસ ઇઝ યોર. શું કહો? પસંદગી તમારા હાથમાં છે. તમારી સદભાવના વાળી પસંદગી કરવી. આજે ભૂદેવોએ આ મોટું કામ કર્યું. અમારી યુનિવર્સિટીમાં આવી લક્ષ્મીનું પૂજન કર્યું. તો હું બધા જ ભૂદેવોને હું નતમસ્તક વંદન કરું છું.
તમને પ્રાર્થના કરું છું કે ઈશ્વરે તમને જે ઈશ્વરનું નામ લેવાની જે વૃદ્ધિ ગતિને તમારી પ્રકૃતિ ત્રણેય આપી છે એને હું નમન કરું છું અને આપ સૌને પણ વંદન કરી મારી વાણીને, કારણ કે આ ભાષણનો સમય નથી એટલે ભાષણ આપું, પણ આપ સૌને વંદન કરું. હું ચાર બહેનો જે બેઠા છે, આ બધા બહેનો બેઠા છે, બધામાં હું શક્તિ સ્વરૂપ માં શક્તિ જગદંબાને હું જોઉં છું. જ્યારે તમને જોઉં ત્યારે મારી આંખો અને મારું મસ્તક, મારું શરીર એ એને વંદન કરે છે. તો હું એ વંદન કરું છું આ બધા જ બહેનોને અને ભાઈઓ જે છે એ બધાને પણ આદર સાથે આ યુનિવર્સિટીને મોટી કરવામાં આપણે બધા ભેગા થઈએ, યુનિવર્સિટીની તાકાતને મોટી કરીએ, ગુજરાતમાં એને આગળ પડતી થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી, મા શક્તિને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.